બજેટ 2026-27ના અમલીકરણ અંગે રાજ્ય સરકારે મોટો આદેશ કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બજેટ અમલીકરણ અંગે આદેશ આપવામાં આવ્યો છે। 15 માર્ચ સુધીમાં દરખાસ્તો રજૂ કરવા નાણાં વિભાગનો પરિપત્ર જાહેર થયો છે। વહીવટી મંજૂરીની પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે સૂચના આપવામાં આવી। નવી જગ્યા, વાહનો, આઈટી સાધનોની ખરીદી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। 1 એપ્રિલથી નવા કામો માટે ખર્ચ કરવા માટે મંજૂરી મળશે। સરકારી કામો સમયસર શરૂ થાય તે હેતુસર પરિપત્ર જાહેર થયો। તમામ વિભાગોને ઈ-સરકાર પોર્ટલ મારફતે દરખાસ્ત કરવી પડશે। આ સાથે કેટલીક ગાઈડલાઈન પણ જાહેર કરાઈ કે જેમાં ₹5 કરોડ સુધી આઈટી સાધનો કે મશીનરીની ખરીદી માટે વિભાગીય સચિવ મંજૂરી આપી શકશે। ₹5 કરોડથી વધુની રકમ માટે નાણાં વિભાગની મંજૂરી અનિવાર્ય રહેશે। જૂના વાહનોના બદલામાં નવા વાહનોની ખરીદી માટે કડક ચકાસણી બાદ મંજૂરી મળશે। જો અધિકારીની જગ્યા ખાલી હશે તો નવું વાહન નહીં મળે। તેમજ ઓફિસ બિલ્ડિંગ, આરોગ્ય કેન્દ્રો અને આશ્રમ શાળાઓના બાંધકામ માટે દરખાસ્ત કરવાની રહેશે।